આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય લબ્ધી સુરીશ્વરજી મહારાજા અત્યારે લાલચંદભાઈના પર્યાયમાં છે. આપણે એવા પ્રસંગ ઉપર આવીને અટક્યા છીએ કે જ્યાં ઇંતેજારી બહુ સહજપણે થઈ જાય. અને એકચ્યુઅલી એટલા માટે જ આ ધર્મકથાઓનું માધ્યમ એ જીવને ઉપકારી બને છે. કારણ કે એ જીવનમાં સંવેદના પ્રગટાવે છે, કંઈક જાણવાની જિજ્ઞાસા પ્રગટાવે છે, કંઈક નવું જાણ્યાનો આનંદ પ્રગટાવે છે. અને એ આ બધું ભેગું થઈ અને અનુભવ બદલાવવાનો પ્રયત્ન કરાવે છે. ડાયરેક્ટ કોઈ પણ નિર્ણય લેવો અને કોઈ પણ વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ એની ઇંતેજારી જન્માવી, એને જાણવું, એને જાણ્યા પછી એને માણવું, એ ગમાડ્યા પછી એની આદત કરવી અને પછીથી એને સ્વીકારવું, આ આખો ક્રમ છે. ક્રમબદ્ધ પર્યાય જે આપણે લબ્ધીશ્રી મહારાજ સાહેબના જીવનમાં પણ જોયું. ધર્મ અને શુભતાને ક્રમબદ્ધ રીતે લાવવાનું છે. અને એટલા માટે આ વાર્તાઓનું માધ્યમ, મહાપુરુષોના જીવન ચરિત્રોનું માધ્યમ એ આપણી માટે ઉત્કૃષ્ટ આલંબન બનીને રહે છે. લાલચંદભાઈ ઊંટ ઉપર બેઠા બેઠા ઊંટવાળાને પ્રતિબોધ પામાડી શક્યા. આપણે સિમ્પલી વિચારીએ કે આપણે એમની જગ્યાએ હોત, કેટલો રઘવાટ હોત, કેટલી ભય સંજ્ઞા હોત. પાછળથી કોઈ આવી જશે તો, આ લોકો પકડી પાડશે તો, ઓલરેડી 2-3 વાર પકડી પાડ્યા છે, ફરીથી થશે તો. આપણો બધાનો રઘવાટનો આ આપણો અંદરનો ભાવ ક્યાં, અને આ નિશ્ચિંતતા ક્યાં કે જેમાં ઊંટવાળાને પણ ચારિત્ર જીવન શું છે એ રીતે સમજાવાય કે ઓલાના મગજમાં ઉતરી જાય એમ નહીં, ઓલો રીતસર ચારિત્ર ધર્મનો અનુમોદક બની જાય. આ જે ક્ષમતા છે લબ્ધીશ્રી મહારાજની, એ અનન્ય અને અવ્વલ દરજ્જાની લાગે. ઊંટવાળાએ સ્ટેશન સુધી પહોંચાડ્યા. રાત્રિનો સમય છે, ટિકિટ કાઉન્ટર ચાલુ છે. હજી એમને 18 વર્ષ પૂર્ણ થયા નથી, એટલે ઓફિશિયલી હાફ ટિકિટ લેવાનું થાય. અને એ હાફ ટિકિટ લઈ અને લાલચંદભાઈ ખેરાળુ ગયા. સામાન્ય જે ગાડી ત્યાંની લોકલ આવતી હતી એ લોકલની અંદર બેસી અને ખેરાળુ પહોંચી ગયા. કેમ? કારણ કે એમને એવું જાણમાં હતું કે પૂજ્ય ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ એ અત્યારે ખેરાળુમાં બિરાજમાન છે. અને ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ સિવાય હવે એમના જીવનનો ઉદ્યોત બીજું કોઈ કરી શકે એવી અત્યારે વર્તમાનમાં એક પણ વ્યક્તિ એમને ધ્યાનમાં નથી. પાછળથી લોકો કંઈ પણ ગળ પડે એમને સમજાય એ પૂર્વે ટ્રેનમાં બેસી અને સીધા ખેરાળુ ઉતર્યા. વહેલી સવારનો સમય છે. ખેરાળુની પ્રજા ગામડાની પ્રજા છે. આમ આપણી ભાષામાં કહીએ અત્યારે અર્બન લેંગ્વેજમાં તો એવું લાગે કે નવરી પ્રજા હોય, આમ બધી વસ્તુઓમાં એને પંચાત હોય. અને આ જ વસ્તુને થોડાક સંવેદનશીલ થઈ અને જોઈએ તો એવું કહેવાનું મન થાય કે કેટલું બધું લોકોના સુખ દુઃખની અંદર ભળવાપણું આ લોકોના જીવનમાં હતું. અજાણ્યો માણસ પણ એમની માટે ક્યારેય અવરોધક નહોતો બનતો એમની સંવેદનાના પ્રવાહને વહાવવામાં. ગામ છે, ભેગું થતાં જરાય વાર ન લાગે. અને એટલે ખેરાળુ ગામની અંદર આ નવો માણસ જોઈ લોકો આકર્ષાયા. એમાં પણ એ જીનાલી પાસે આવ્યા, ઉપાશ્રય પાસે ગયા, લોકોને પૂછ્યું ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ ક્યાં બિરાજમાન છે. અને બધાએ જણાવ્યું કે સાહેબ તો વિહાર કરીને આગળ ગયા છે. પણ આટલો જવાબ આપી અને પૂરું કરી નાખે તો એ ગામડાની પ્રજા ન કહેવાય, આવું તો શહેરની પ્રજા કરે કે જાણે કોઈ જીવ સાથે એને સંબંધ જ નથી. પણ આ તો ગામ છે, મૈત્રી ભાવ લોકોની નસ નસમાં હોય. અને એટલે એ લોકોએ પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો ભાઈ? અને લાલચંદભાઈએ તો સત્ય હકીકત કહી દીધી કે હું આવી રીતે છું અને આ મારા ઘરવાળા એ મને આવી રીતે રજા આપી એમ ન હતા, એટલે મને ભાગી છૂટવાનું થયું છે અને અહીંયા હું આવ્યો છું અને હવે મારે સાહેબ પાસે દીક્ષા લેવી છે.
ગામના લોકો એ સમયે આરાધક વર્ગ જે પણ ભેગો થયો હતો એમણે પણ બહુ નિરાતે આને બેસાડ્યા લાલચંદભાઈને અને કીધું કે જુઓ, આ ઉંમર નથી આ બધું કરવાની. તમારો માર્ગ જે તમે સિલેક્ટ કરો છો એ બેસ્ટ છે, પણ અત્યારે આ બધી વસ્તુઓમાં પડવા કરતાં તમારા માતા પિતા અથવા તમારા વડીલોને, પરિવારજનોને દુશ્મન બનાવી અને બળજબરીથી કંઈ પણ લેવા કરતાં આ જ માર્ગને તમે શાંત ચિત્તે સ્વીકારો, પરિવારની રજા સાથે સ્વીકારો. આવી રીતે બળજબરીથી કોઈ કામ કરવું એ ધર્મ કઈ રીતે કહેવાય? કોઈને દુભવીને તમે કયો ધર્મ કરશો? આમ એક પછી એક પ્રશ્નોની વણઝાર ચાલી. પણ સામે લાલચંદભાઈ છે, પેલો અજયનો ઊંટવાળો પણ પ્રતિબોધ પામી ગયો હતો, જેમની વાણીથી, એમના ઉત્તરોથી આ ખેરાળુ ગામનો આરાધક વર્ગ એ સમજણના ઘરમાં ન આવે એવું કઈ રીતે બને? એકે એક વસ્તુના જવાબ આપ્યા. પ્રશ્નોની સામે ક્યાંક પ્રશ્નો કર્યા, પ્રતિપ્રશ્નો કર્યા. કોઈકે એમ કીધું કે આ ઉંમર નથી, તો લાલચંદભાઈએ તરત પૂછ્યું કે વડીલ, તમારી ઉંમર તો મોટી થઈ છે, ચાલો એક કામ કરો, તમે દીક્ષા લેવા માટે આવો. દીક્ષાને ઉંમર સાથે નહીં, અંદરના બહુમાન ભાવ સાથે લાગે વળગે છે, અને બહુમાન ભાવ તો જ્યારે જાગે ત્યારે આત્માએ ભાગવું જોઈએ, તો જ કામ થાય. અને આમ એક પછી એક વસ્તુઓના એવા જવાબ કે ખેરાળુની પ્રજાને એવું લાગ્યું કે આ વ્યક્તિ દીક્ષા માટે જ સર્જાયો છે. અને એટલે તરત એમાંના એક ભાઈએ કીધું કે તમે ચાલો મારી સાથે. એમણે લીધા પોતાના બળદગાડામાં અને ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ જે આગળના ગામડામાં વિહાર કરીને વહી ગયા હતા એ ગામ સુધી એમને રીતસર પહોંચાડ્યા. ગામડાની પ્રજા એમના થકી જ આ આર્ય દેશ ચાલતો હતો. કદાચ શાસ્ત્રકાર ભગવંતોએ એમ કીધું છે ને કે આ આર્ય દેશ મહાન છે, એમાં જન્મ લેવો એ પણ સૌભાગ્ય છે, અનંત પુણ્યની રાશિ ભેગી થાય ત્યારે આર્ય દેશ મળે. એ આ ગામડાની પ્રજાને અનુલક્ષીને કીધું હશે. બાકી અત્યારની શહેરની આપણી પ્રજા, આપણા લોકોનું જનજીવન જોઈ અને જો હવે કોઈકને લખવાનું મન થાય તો મને એવું લાગે છે કે આ શબ્દ લખવો બહુ દુષ્કર હશે કે અનંતી પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે આવા ક્ષેત્રમાં જન્મ મળે. એ તો આપણા ગામડાઓ હતા કે જે પુણ્યવંતી ધરા કહેવાતી, જેની અંદર ધર્મ રગ રગમાં લોકોને વહેતો. અને એ ભાઈએ આ જ બધા ધર્મ ભાવના રૂએ એમને ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ સુધી પહોંચ્યા. સાહેબને વંદન કર્યા અને રીતસર પોખ મૂકીને રડી પડ્યા. લાલચંદભાઈ આખી દુનિયાની સામે લડવાની જેની તૈયારી હોય એ વ્યક્તિ જ્યારે એને એની મા અથવા એના ગુરુ એનો ખોળો મળે ને ત્યારે એવો તૂટી પડે કે જેની કોઈ સીમા નહીં. આખી દુનિયા સામે પરાક્રમી અને એકદમ યોદ્ધાની જેમ લડતો માણસ એ આ બે તત્વોની સંવેદના આગળ સાવ નાનો બાળક પુરવાર થાય, અને થવો જ જોઈએ. કારણ કે સંવેદનાનું ઘર એ જ્યાં છે ત્યાં જો આપણે એમના ન થયા તો પછી આપણે સંવેદનશીલ કઈ રીતે બનશું? અને જે સંવેદનશીલ નથી એ ધર્મી તો કયા ભવે થાય? પ્રશ્ન જ નથી. એટલે આખી સંવેદનાઓનો ધોધ ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ પાસે નીકળી પડ્યો. લાલચંદભાઈ ખૂબ રડ્યા અને આખી પરિસ્થિતિ જણાવી. ગમે તેટલો વૈરાગ્ય હોય, હજી ઉંમર માંડ 17 વર્ષની છે, 16-17 વર્ષ. એટલે એ ઉંમરનો પણ એક તકાજો ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબે માથે હાથ ફેરવ્યો. બહુ અનુમોદના કરી કે તમે જબરદસ્ત આ પરાક્રમ કરીને આવ્યા છો. અમે તો રસ્તામાં તારંગાની જાત્રા માટે નીકળ્યા છીએ, તમે વિહારમાં તમારો ભેટો થઈ ગયો છે, ચાલો આપણે વિહારમાં સાથે રહ્યો અને તારંગા અજીતનાથ દાદાની યાત્રા કરીએ. અને ત્યાં યાત્રા કરતાં કરતાં પછી એ દાદા જે માર્ગ આપે એ માર્ગે આપણે જશું. આ બાજુ લાલચંદભાઈને એવું લાગે છે કે હું જે રીતે નીકળ્યો છું એ પછીથી હું ક્યાં ગયો હોઈશ એની હવે આ લોકોને બહુ જલ્દીથી સમજણ પડે એવી શક્યતા નથી લાગતી. અને કદાચ સમજણ પડે તો ત્યાં સુધીમાં તો હું સાહેબને ગમે તેમ કરી પટાવી અને દીક્ષાનો માર્ગ ક્લિયર કરી લઈશ.
કેટલીક વાર જીવનમાં કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ આ બેની ભેદરેખા સમજવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે. અહીંયા લાલચંદભાઈનો આ કોન્ફિડન્સ એ એમના આધારે ચાલ્યા અને તારંગાજીની યાત્રા કરી. સરસ મજાની ભક્તિ ભાવ ઉલ્લાસપૂર્વકની યાત્રા, અનહદ વરસી પડ્યા હોય જાણે ભક્તિની ધારામાં, એ રીતે પ્રભુ પાસે એમણે જબરદસ્ત સ્તવનાઓ અને ભક્તિ વગેરે કરી. હવે એક ઘટના સાવ અલગ બને છે. ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ જ્યારે માણસામાં બિરાજમાન હતા ત્યારે ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબે માણસાના જીવાભાઈ કરીને એક ભાઈ છે, એમની પાસે એમણે કેટલાક ગ્રંથ લેખનનું કાર્ય એની માટેની કેટલીક એમણે વ્યવહાર કેટલાક એમની સાથે રાખ્યા હતા. અને સહજપણે ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબને એ ગ્રંથ લેખનની અંદર કોઈક કાર્યની અંદર કંઈક જરૂર પડી અને કોઈક ભાઈ આવ્યા હશે તો ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબે તાત્કાલિક રીતે એક પત્ર લખી અને તે જીવાભાઈને એક પત્ર લખ્યો કે હું અત્યારે અહીં તારંગામાં બિરાજમાન છું અને અહીંયા આ રીતે મને ગ્રંથ લેખન માટે આ વસ્તુની જરૂર છે. આ વાતથી લાલચંદભાઈને આ વાતની કોઈ જાણ નથી. પેલા ભાઈ તો પત્ર લઈને ગયા, સહજપણે પત્ર એમણે જીવાભાઈને માણસામાં આપી દીધો અને આ પત્ર માણસામાં એ જીવાભાઈને મળતા જીવાભાઈએ તરત દલસીફઈનો કોન્ટેક કર્યો કે આ ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ છે ને એ અત્યારે માણસાની બાજુ આપણે ત્યાંથી જે કરીને ગયા વિહાર એ અત્યારે તારંગાજી બિરાજમાન છે. નક્કી મને એવું લાગે છે કે આ લાલચંદ એ એમની પાસે બહુ બેસતા હતા ને તો કદાચ ત્યાં જ વયા ગયા હશે. ચક્કરડાઓ કેવી રીતે ફરે છે જુઓ. ભાગ્ય અંતે બધી ઘટનાઓનો ક્રમ પોતાની મેળે એવી રીતે નક્કી કરી લે છે કે મનુષ્ય પોતાનું વિચારેલું ક્યાંય સાઈડ પર મૂકી દેવું, એને તડકે મૂકી દેવું પડે. લાલચંદભાઈનો ઉમળકો માતો નથી. ગુરુ મળ્યા અને દેવ મળ્યા, અજીતનાથ દાદા જેવા વિશાળકાય, તારંગા જેવી પવિત્રતમ ભૂમિ મળી અને હવે એમના મનની અંદર તરંગો શરૂ થયા, સ્વપ્નો શરૂ થયા. આવું જીવન લઈશ, આવું જીવન જીવીશ, બસ હવે હમણાં હાથ વેતમાં મારી દીક્ષા, હાથ વેતમાં મારી દીક્ષા. ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ અરે કાલે બેસું, વાત કરું કે સાહેબ હવે કંઈક આ બાબતમાં વિચાર કરો ને આપ. આ બધી સ્વપ્ન સૃષ્ટિની અંદર લાલચંદભાઈ તારંગાની અંદર પોતાના એ એકાંતને માણી રહ્યા છે. આ બાજુ માણસાની અંદર આ પત્ર પહોંચતા ખળબળ શરૂ થઈ. તાત્કાલિક ધોરણે જે પણ વાહન મળે એ લઈ અને દલસીફઈ અને કેટલાક ગામના અગ્રણીઓ બધા પહોંચ્યા તારંગા. લાલચંદભાઈએ અચાનકથી આ આખો દાડો એ ત્યાં ઉતરતા જોયો. પગ નીચેથી ધરતી સરકી ગઈ. મનની અંદર બાંધેલા બધા જ મિનારાઓ કડડભૂસ થઈને તૂટી પડ્યા. આ શું? આ લોકોને કઈ રીતે ખબર પડી કે હું અહીંયા છું? એ વોટ્સએપ મોબાઈલનો જમાનો ન હતો એટલે આવા કોઈ પણ સમાચારો જલ્દીથી પહોંચતા નહીં અને એટલે ઓલો કોન્ફિડન્સ જે છે એ થોડો ઓવર હતો કે હજી એ લોકોને તો સમજણ પડશે ત્યાં સુધીમાં તો મારું કામ થઈ જશે. પણ ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબે અજાણતા લખેલો ઓલો પત્ર, એ પત્રના કારણે દલસીફઈને બળ મળ્યું. જાણે આ લાલચંદભાઈના ચારિત્ર મોહનીય કર્મો હજી પણ બાકી છે અને એટલે આ બધો ઘટનાક્રમ અનાયાસે પણ બનતો જ જાય છે. દલસીફઈ અને અગ્રણીઓ ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબને આગળ જાય છે. ઘણું બધું બોલવાનું ન બોલવાનું બધું થાય છે, પણ અંતે આ દલસીફઈ એ લાલચંદભાઈને હાથ પકડી ઘરે પાછા લઈ આવ્યા. આટલો બધો પરાક્રમ, આટલો બધો માનસિક પુરુષાર્થ કરી અને ઊભો કરેલો પ્રસંગ, કોળિયો છેક હોઠને અડી ગયો હતો અને છતાં અંદર પ્રવેશી ન શક્યો. અને આ પરિસ્થિતિએ એકચ્યુઅલી લાલચંદભાઈ જેવા કોઈ પણ વ્યક્તિને પડી ભાંગવા માટે તત્પર કરવા જ જોઈતા હતા, પરંતુ આ લાલચંદભાઈ હતા. એમના મનની અંદર હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ લોકો કોઈ પણ કાળે હવે
મને છૂટો મૂકશે નહીં, એકલો પડવા દેશે નહીં, ધર્મની ક્રિયાઓ બંધ કરાવી દેશે એવું નહીં બને, કારણ કે એ તો યોગ્યતા એ વિચારી પણ ન શકાય એવી અયોગ્યતા એ આ લોકોમાં તો કોઈ કાળે 3 કાળમાં શક્ય નથી. પરંતુ દીક્ષા તરફની ગતિ એની ઉપર સંપૂર્ણ બંધી આવી જશે. અને એટલે ઘણા લોકોએ ઘણું જે કહેવાનું હતું એ બધી શિખામણો સમજણ બધી એમને સાંભળી લીધી. ઘરે આવ્યા માણસામાં અને આવી અને શાંત ચિત્તે બેઠા. 2, 3, 5 દિવસ અંદર ને અંદર મનોમંથન ચાલે છે કે આ બધું કેમ શક્ય બને છે. અને કેટલાક એમને રિવીલ્ડ રીઝન પણ દેખાયા કે ફક્ત ચારિત્ર મૌનીય ઉદય છે એમ વાત નથી. હું વયસ્ક નથી એટલે મારી માઇનર એજ જે છે એ પણ એક મોટું ફેક્ટર છે કે હું મારું ધાર્યું નથી કરી શકતો સરકારી તંત્ર પ્રમાણે પણ. અને બીજું મારા પ્લાનિંગની અંદર પણ કેટલુંક ઓવર કોન્ફિડન્સ હું રહ્યો છું. હવેથી જ્યારે જઈશ ત્યારે આ કર્યો ઘા અને આ કટકો એવી રીતે જ કંઈક કરીશું. પણ એ ક્યારે? લાલચંદભાઈના મનમાં પ્લાન આવે છે કે મારે હજી કમસે કમ 2 વર્ષ તો કાઢવા પડશે 18 વર્ષની ઉપરના થવા માટે. હવે આ 2 વર્ષની અંદર જો હું ફરી ભાગતો રહીશ તો આ લોકો કંઈક ને કંઈક બીજો નિર્ણય લઈ લેશે. અને એટલે હવે એમણે નક્કી કર્યું કે મારે સંપૂર્ણપણે અલગ જીવન જીવવું પડશે. બહારથી અલગ, અંદરથી અલગ. લોકો મારી ઉપર વિશ્વાસ મૂકે એ બહુ જ આવશ્યક છે. અને એમનો વિશ્વાસ જીતવા એમના જેવા થવું એ આવશ્યક છે. આપણે ત્યાં એક સરસ મજાની કથા આવે છે કે ગામની અંદર એક જ્યોતિષી કહી ગયો હતો કે આ વરસાદનું પાણી જે પીશે એ ગાંડા થઈ જશે. એટલે રાજા અને મંત્રી એ બંને જણાએ તો એ ટાંકા બાંકા બંધ કરાવી દીધા અને વરસાદનું પાણી અંદર ન પ્રવેશે એવી રીતે કરાવ્યું. ગામના લોકોએ પણ કરાવ્યું, પણ અંતે પાણી ખૂટ્યું એટલે લોકોએ વરસાદનું પાણી પીવાનું ચાલુ કર્યું. જેવું પાણી પીધું બધા ગાંડા થયા, જેમ તેમ નાચવા લાગ્યા, હલ્લો ગુલ્લો કરવા લાગ્યા. એવા સમયે રાજા અને મંત્રીને દયા આવે છે કે આ બધા ગાંડા થઈ ગયા. પણ ગામના લોકોને એવું લાગે છે કે આ આપણે બધા સરખા વર્તનમાં છીએ, આ 2 જણા ગાંડા લાગે છે, કંઈ કરતા જ નથી. અને આખું ગામ એમ વિચારે છે કે આ 2 ગાંડાઓ છે, મારો એમને. એવા સમયે રાજા કહે છે કે હું આ લોકોનો પ્રતિકાર કરીશ. પણ મંત્રી એમ કહે છે કે રાજન, આટલા બધા ગાંડાઓની જમાતમાં જ્યારે આપણે ભેગા થયા છીએ ને, તો અત્યારે બહારના વર્તનથી ગાંડા બનવું એ જ સારામાં સારું અત્યારે સોલ્યુશન છે. એટલે રાજન, સતત મનથી જાગ્રત રહેજો, ડાયા રહેજો, પણ બહારના વર્તનથી ગાંડા બનજો તો જ આ પ્રજા તમને જીવવા દેશે, નહીં તો આ આપણને જીવવા જ નહીં દે. આ સરસ મજાની કથા અહીંયા લાલચંદભાઈના જીવનમાં એક્ઝેક્ટ એને ઉતારાય. સંકેતી જીવનું લક્ષણ છે કે બહારથી કદાચ એને જે કરવું પડે એ કરે, પણ અંદરની અકાટ્ય જાગૃતિ સાથે જીવતો હોય. એને ખબર હોય કે હું ડાયો છું અને મારે ડાયા રહેવાનું જ. ભલે હું વર્તનથી આ સંસારના લોકોને લાગે એવો ગાંડો બનું, એ પણ જેટલું જરૂર હોય એટલો જ બનું, બાકી કંઈ વધારે પડતો એની સાથે ગાંડો થવાનો પ્રયત્ન ન કરું. અને લાલચંદભાઈએ 2 વર્ષ માણસાના એમના એ જીવનના વ્યાપારની અંદર હવે ઉમટી ગયા. બરોબરના ધંધામાં રત બન્યા. સામાન્ય ગૃહ કાર્ય, ધર્મ કાર્ય વગેરે બધું ચાલુ છે. પણ ધીરે ધીરે લોકોને એવું લાગવા લાગ્યું કે હાશ, હવે આનું ભૂત ઉતર્યું. એ રીતે હવે એ લોકો આ લાલચંદભાઈને બરાબર અને યોગ્ય માનવા લાગ્યા, ડાયો માનવા લાગ્યા. એ રીતનું બાહ્ય વર્તન લાલચંદભાઈએ શરૂ કર્યું. આ કદાચ જીવનનો સૌથી ડિફિકલ્ટ ફેઝ છે. તમે અંદરથી વૈરાગી છો અને બહાર વૈરાગી બનવું એ ઇઝી છે એકવાર, પણ તમારે અંદર વૈરાગી રહેવું એ પણ કોન્સ્ટન્ટ, અને બહારથી સંપૂર્ણપણે રાગવાળા જીવનની અંદર લિપ્ત થયા વગર જીવવું, ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ફેઝ જે લાલચંદભાઈએ કાઢ્યો. અને એટલો જબરદસ્ત રીતે કાઢ્યો કે આપણને ઓવારણા લેવાનું મન થાય કે તમે કયા જબરદસ્ત જાગૃતિના સ્વામી હતા કે તમે બહારમાં આટલું બધું લિપ્ત થવા છતાં સંપૂર્ણપણે અંદરથી એનાથી અલિપ્ત રહી શક્યા
અને તમારા ધ્યેયની પ્રાપ્તિની અંદર એક એક ડગલું બરોબર મૂકતા ગયા. 18 વર્ષ પૂર્ણ થયા. હવે શું થાય છે? હવે કઈ રીતે એક ફાઇનલ દાવ રમવાની આ તાત્કાલિક ધોરણે એમની તૈયારી છે, કયું પ્લાનિંગ થાય છે, આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.